ઇક્વેશનના ફોર્મમાં આપણે અત્યારે પાવર સ્ટેજીસ થિયરિટિકલ જોયા કે ભાઈ કઈ રીતે પાવર ક્યાંથી ક્યાં જાય, પણ એને હવે ઇક્વેશનના ફોર્મમાં જોવાના છે કે ભાઈ પાવર માટે ઇક્વેશન લખાઈ ગઈ. તો DCMD માં મોટર ભણાવતી વખતે પણ આપણે વાત કરી કે કોઈ પણ જગ્યાએ જો તમારે પાવર શોધવો હોય મોટરમાં તો એની ફોર્મ્યુલા શું આવે? ઓમેગા ઇન્ટુ ટી. જ્યાં ઓમેગા શું છે? એન્ગ્યુલર રોટેશન અને ટી શું છે? ટોર્ક. જો હું રોટરના ટોર્કની વાત કરું છું P2, ઓમેગાની ફોર્મ્યુલા હંમેશા શું હશે? ટોર્કની ફોર્મ્યુલા શું હશે? ટોર્ક છે TG, બરાબર. અહીંયા મેં કઈ સ્પીડ લીધી? સિંક્રોનસ. કેમ? સ્ટાર્ટિંગ છે કારણ કે રોટરના ઇનપુટની વાત ચાલે છે. તુષાર 73. બીજો તુષાર ના એ તો આવતો જ નથી. તો જો મારે રોટરના ઇનપુટ પાવર શોધવો હોય તો એની ફોર્મ્યુલા શું થશે? P2 2πns/60 × Tg. આ ટોર્ક શેના માટે છે? રોટરને ફેરવવા માટે તમે જે ટોર્ક પ્રોડ્યુસ કરો છો તેના માટે કેટલો પાવર લાગશે એ P2. બીજી ફોર્મ્યુલા હું લખું છું PM. PM ક્યાંની વાત હતી? રોટર કોપર લોસ થઈ ગયા Actual speed કે જેનાથી તમારી રોટર ફરવાની છે, ફરવાની સ્ટાર્ટ. તો PM માટે 2π, અહીંયા આપણે ns ની જગ્યાએ શું લેશું? Na, actual speed divided by 60. torque remains same. P2 PM. અચ્છા, આવું હું લખી શકું PCU. આ કયા લોસ કોની વાત કરું છું? રોટર. શેની વાત કરું છું? રોટર. PCU માટે હું આવું લખી શકું કે PCU PM માઈનસ મિકેનિકલ માઈનસ આવું લખાય. શું લખાય કે પછી P2 PM લખાય? P1 PS P2 PCU અને પછી શું આવે છે? એટલે કે P2 માંથી PCU બાદ કરું તો મને શું મળે? PM. તો PM P2 માંથી હું PM માઈનસ કરું તો મને શું મળી જશે? PCU, કોપર લોસ મળી જશે. તો કોપર લોસ ની ફોર્મ્યુલા મારે ટોર્કના ટર્મમાં લખવી હોય તો હું લખી શકું કે ભાઈ 2π ns/60 × Tg minus 2π Na/60 × Tg. એટલે કે કોપર લોસ ની ફોર્મ્યુલા થશે 2π. Tg ને કોમન લઈ લઈએ. આવી રીતે લખાશે. ns અને na એ બે અલગ જ છે, બાકીનું બધું કેવું રાખ્યું છે? કોમન. તો PCU ની આપણી પાસે P2 ની ફોર્મ્યુલા આવી ગઈ, PM ની ફોર્મ્યુલા આવી ગઈ અને શેની ફોર્મ્યુલા આવી ગઈ? PCU. આને હું 3 કહું, આ ઇક્વેશન ને કહું 1 અને આ ઇક્વેશન ને કહું છું 2. હવે હું રેશિયો લઉં છું. કોનો? PCU ડિવાઇડેડ બાય, મારે બે પાવર વચ્ચે રિલેશનશિપ જાણવી છે કે ભાઈ બંને પાવર વચ્ચે રિલેશનશિપ શું. તો PCU એટલે શું છે? 2π ડિવાઇડેડ બાય 60 મલ્ટીપ્લાય બાય Tg ns માઈનસ અને P2 ની વેલ્યુ શું છે? 2π. હવે હું આને આ ફોર્મમાં લખું છું 60 × Tg મલ્ટીપ્લાય બાય. કેમ? કારણ કે આ બંને વસ્તુ કેવી છે? કોમન. તો આ કેન્સલ અને આ કેન્સલ. તો PCU upon P2 equal to કેટલા થશે? ns minus na upon, અને આ શેની વેલ્યુ છે? આના માટે આપણે શું લખી શકીએ? આ શેની ફોર્મ્યુલા? એટલે હું અહીંયા લખી શકું કે ભાઈ PCU upon P2 equal to
એટલે કે તમને એક્ચ્યુઅલ સ્પીડ નથી ખબર, તમને સિંક્રોનસ સ્પીડ નથી ખબર, ખાલી તમને કોઈ બી બે વસ્તુ ખબર હોય, કઈ સ્લીપ અને P2, તો તમે શું શોધી શકો? PCU. એવી રીતે તમને PCU અને P2 જો આ બે ખબર હોય તો તમે શું શોધી શકશો? તો રિલેશનશિપ નો યુઝ કરી અને તમારે આ એક્ઝામ્પલમાં આવશે. એક્ઝામ્પલમાં તમને કોઈ પણ બે પાવર આપ્યા હશે, ત્રીજો પાવર શોધવાનો કહેશે, એના ઉપરથી એફિશિયન્સી શોધવાની કહેશે. PM પછી બી શું થાય છે? બે લોસીસ થાય છે, મિકેનિકલ અને છેલ્લે કયો આવે? યુઝફુલ પાવર. તો જો મને મોટરની એફિશિયન્સી પૂછે તો એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થાય? PU upon P1. ત્યાં PU શું હશે? યુઝફુલ પાવર, અને P1 શું હશે? ઇનપુટ પાવર. તમને આમાં વચ્ચેથી કોઈ પણ બે ત્રણ વેલ્યુ આપી દીધી હશે, અથવા PS આપ્યું હોય, PML આપ્યું હોય, ડેટા આપ્યો હશે, તમારે બાકીની વેલ્યુ શોધતા શોધતા જવાનું, છેલ્લે આ બાજુ પહોંચવાનું અને આ બાજુ, એટલે તમને PU મળે, P1 મળે, તો એના ઉપરથી તમે શું શોધી શકશો? એફિશિયન્સી શોધી શકશો. અને એમાં આ ફોર્મ્યુલા બધી બહુ જ કામ લાગવાની છે. કઈ? PCU P2 S. હવે સેમ વસ્તુ આ રીતે લખી શકું કે PCU S into આવી રીતે લખી શકું. PM શું છે? ફોર્મ્યુલા શું થશે? PM P2. આને હું આવી રીતે પણ લખી શકું, P2 minus રોટરના ઇનપુટમાંથી હું કોપર લોસીસ બાદ કરું તો મને શું મળશે? PM. એટલે PM શું લખ્યું છે? P2 minus PCU. તો અહીંયા હું P2 minus PCU ની જગ્યાએ શું લખી શકું? S into P2. એટલે આમાંથી જો હું P2 કોમન કાઢું તો મને શું મળશે? 1 minus S equal to, એટલે અહીંયા હું બીજો રેશિયો લઉં, કયો? PM, અને P2 ને ક્યાં લઈ જાઉં? નીચે. તો PM upon P2 equal to શું થઈ જશે? 1 minus S. આ થશે તમારું ફોર્થ ફોર્મ્યુલા, અને આ થશે જેને આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાના છે. આમાં કોઈ ડાઉટ છે? આ ડેરિવેશન પૂછાય છે. એક્સપ્લેન રિલેશનશિપ between rotor power, rotor copper loss and mechanical power develop. તો તમારે આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા, પહેલા તો મેઇન ફોર્મ્યુલા લખવાની કે પાવર ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી. પછી રોટરના પાવર માટે હજી તમે કઈ સ્પીડ લેશો? સિંક્રોનસ. મિકેનિકલ માટે કઈ લેશો? એક્ચ્યુઅલ. પાવર સ્ટેજીસ ની લાઈન ડ્રો કરી એમાંથી ફોર્મ્યુલા લખવાની છે કે PCU P2 PM. બંનેની વેલ્યુ લખશો એટલે તમને કોમન નીકળશે 2πTG/60 અને NS N. આ PCU ને તમે P2 વડે ડિવાઈડ કરો તો 2π/60 TG કેન્સલ થઈ જશે અને NS N upon NS રહેશે. આ શેની ફોર્મ્યુલા છે? તો કે સ્લીપ માટેની ફોર્મ્યુલા છે. એટલે PCU P2 S. એટલે પહેલું રિલેશનશિપ મળશે આપણને કોપર લોસ અને રોટર ઇનપુટ વચ્ચેનું, જે કહું છે સ્લીપ ટાઈમ્સ. બીજું મિકેનિકલ પાવર ડેવલપ P2 PCU. P2 અને PCU ની વેલ્યુ મૂકી દીધી તો PM અહીંયા P2 કોમન કાઢ્યું એટલે 1 S. તો આના ઉપરથી આપણને બીજું એક રિલેશનશિપ મળશે એ કોની વચ્ચે? મિકેનિકલ પાવર ડેવલપ અને રોટર ઇનપુટ ની વચ્ચે, જે કેટલું છે? 1 S. લગો બંધ કરો, પુશ કરો. બંધમાં